તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયો અંદર. મિત્રો, ટાટ પરીક્ષા જેણે પણ આપેલી છે એના માટે એક મહત્વના સમાચાર છે એ આજ રોજ આવ્યા છે. તમામ ઉમેદવારો માટે ભાઈ સારા એવા સમાચાર છે કે જેણે પણ ટાટની એક્ઝામ આપેલી છે એ બધા માટે OMR સીટ જાહેર થઈ ગઈ છે. તો સૌથી પહેલા તો મિત્રો, તમે OMR સીટ છે એ જોઈ લેજો અને તમને કેટલા માર્ક્સ આવે છે ખાસ કરી કોમેન્ટ બોક્સની અંદર છે જણાવજો, જેથી કરી અમને પણ ખબર પડે. અને મિત્રો, તમારી કઈ કેટેગરી છે એ પણ જણાવજો, મહિલા છે કે પુરુષ એ પણ જણાવી દેજો. બાકી મિત્રો, ટાટ હાયર સેકન્ડરી માટેનું કટ ઓફ કેટલું રહેશે તેના ઉપર પણ આપણી ચેનલ પર આજ રોજ એક ફૂલ ડિટેલનો વિડીયો છે આવે છે, તો ખાસ કરી વિડીયો પણ જોઈ લેજો. ચેનલ પર ન હોય તો અત્યારે જ આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી કરી તમારું વિડીયો છે મિત્રોમાં સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ. તમે આ રીતે આપણી ઓફિશિયલી જે પણ ભરતી બોર્ડની સાઇટ છે એના પર આવશો એટલે અહીંયા તમે નીચે જેવું સ્ક્રોલ કરશો, તાજેતરની જે પણ જાહેરાત છે ત્યાં પણ કંઈ નહીં, મહત્વપૂર્ણ સૂચનાઓમાં પણ તમને કંઈ નહીં જોવા પડે. પરંતુ જે પણ નોટિસ બોર્ડ જે પણ અહીંયા આપેલું છે એની અંદર અહીંયા તમે જોઈ શકો શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક બરાબર ટાટ હાયર સેકન્ડરીની જે પણ એક્ઝામ લેવેલી છે એની OMR સીટ ડાઉનલોડ કરવાની માટે મિત્રો અહીંયા તમારે ક્લિક કરવાનું છે. અહીં ક્લિક કરો પર તમે ક્લિક કરશો એટલે મિત્રો અત્યારે છે અહીંયા તમને આ પ્રમાણનો છે એરર આવી જાય છે, પરંતુ અત્યારે હાલ તમે પછી એક બે વખત મિત્રો રિફ્રેશ કરશો એટલે તમારી સામે છે ઓપન થઈ જશે. જો આ રીતનું ઓપન થઈ જશે તો તમારી સામે જે એરર આવતું એરર પણ વહી ગયું છે. પછી અહીંયાથી તમારે સિલેક્ટ કરેલું રોલ નંબર નાખી BOB નાખી DOB અને એના પછી મિત્રો તમે તમારી રીતે છે જોઈ શકો છો. અહીંયા આપણે નાખી દેવાનું છે ટાટ હાયર સેકન્ડરી ઉપર ક્લિક કરી લેવાનું છે. પર આ રીતે ક્લિક કરી લેજો. પછી અહીંયા તમારો રોલ નંબર નાખી દેજો, પછી તમારી જન્મ તારીખ નાખી અને તમે ડાઉનલોડ પર ક્લિક કરશો એટલે ડાઉનલોડ છે થઈ જશે. આ પ્રમાણે તમે ડાઉનલોડ પણ કરી શકો છો. અને મિત્રો, આપણે કટ ઓફ કેટલું રહેશે તો મિત્રો તમે છે તમે પહેલા તો ફિમેલ છો કે મેલ છો એ ખાસ કરી કોમેન્ટની અંદર છે જણાવી દેજો, અને તમારા કેટલા માર્ક્સ થાય છે તો એ ડાઉનલોડ કરીને એ પણ જણાવી દેજો. અને પછી મિત્રો, જો આગળની કંઈ પણ પ્રોસેસ હોય જેમ કે ટેટ 1 ની મિત્રો એક્ઝામ લેવાલી હતી એની અંદર છે વાંધાર જે મોકલાવવામાં આવેલી હતી એના પછી એમાં મિત્રો 3 માર્ક્સ તો ઓલમોસ્ટ ગ્રેસિંગ મળી ગયું હતું, અને બાકી હાલ અત્યારે કોર્ટ પાસે આખો મુદ્દો છે. તો એ પ્રમાણે આ વખતે તમારે પણ મિત્રો આમાં અમુક પ્રશ્નો જો રદ થઈ શકતો તો કેટલા પ્રશ્નો રદ થશે, કેટલા માર્ક્સનું ગ્રેસિંગ મળી શકશે, એ બધી માહિતી પણ છે આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પરથી સૌથી પહેલા છે તમને મળતી રહેશે. તેના માટે તમારે કેટલા માર્ક્સ થાય છે અને તમને એવું લાગતું હોય કે ભાઈ આ પ્રશ્ન છે એમાં ભૂલભાલ છે અને અમે જે પણ NCERT ની જે પણ બુક આવે છે એની અંદર આ રીતનું વાંચેલું, તો એવું મિત્રો કોઈ પણ પ્રૂફ હશે તમારી પાસે તો મિત્રો એ પ્રશ્ન રદ પણ થઈ શકશે. તો એ પ્રમાણે જો તમને એવો કોઈ પણ પ્રશ્ન લાગે તો ખાસ કરી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો કે ભાઈ આ નંબરનો પ્રશ્ન છે અને એમાં ભૂલ છે કે નહીં એ તમારે નથી જણાવવું, ફક્ત તમારા પ્રશ્નનો નંબર છે એ જણાવી દેવાનો છે. બાકી ભૂલ તો અમે અમારી રીતે છે એ શોધી લેશું. અને પ્રૂફ માટે તમને છે અમે મેસેજ મોકલું ભાઈ તમારી પાસે શું પ્રૂફ છે, તો ખાસ કરી એ પણ મોકલાવી આપજો. અને ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી તમારા બધા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો, જેથી કરી એ પણ છે પોતાનું OMR જોઈ શકે અને એને કેટલા માર્ક્સ આવ્યા છે એ જાણી શકે. તો મળી શકે નવા વિડીયોની અંદર. જય હિન્દ, જય